સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાં લાયસન્સ વગર દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। તો સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સના નામે કામોતેજક આ દવાઓ બનાવતા હતા। એલોપેથિક ઘટની મિલાવટ કરીને એક્સપોર્ટ કરવાનું આ કૌભાંડ છે તે આખરે ઝડપાયું છે। તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બનાવટી દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી છે। શહેરના કઠવાડા વિસ્તારમાં આવેલા એરોન લાઈફ સાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તે બાદ આ ફેક્ટરી ઝડપાઈ છે। તો આશરે ₹31 લાખનું ભેળસેળવાળું આ નકલી દવાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો દરોડા પાડવામાં આવ્યા હતા અને તે દરમિયાન સમગ્ર મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। શંકાસ્પદ દવાના નમૂના લઈને ચકાસણી માટે તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તો આ અંગે તપાસ છે તેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સેમ્પલો લેવામાં આવ્યા છે અને તેને ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે। તો કાર્યવાહી થશે। અમદાવાદમાં લાયસન્સ વગર દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। તો ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટના નામે કામોતેજક દવાઓ બનાવતા હતા। તો એલોપેથિક ઘટની મિલાવટ કરીને એક્સપોર્ટ કરવાનું આ મસમોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા બનાવટી દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી, જેમાં શહેરના કઠવાડા વિસ્તારમાં આવેલા એરોન લાઈફ સાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા અને તે દરમિયાન તપાસ કરાતા આ દવાઓ મળી આવી હતી। મુદ્દામાલ છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। શંકાસ્પદ દવાના નમૂના પણ લેવામાં આવ્યા છે। કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી તેને લઈને તપાસ થશે। શુદ્ધ ખોરાક મળી રહે, શુદ્ધ દવા મળી રહે તેના માટે રાજ્ય સરકાર, રાજ્યનો આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કટિબદ્ધ છે। જેના ભાગરૂપે અમને મળેલી બાતમીના આધારે કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સ નામની એક FSIનું ફૂડનું લાયસન્સ ધરાવતી ન્યુટ્રાસ્યુટિકલની ફેક્ટરીની અંદર ન્યુટ્રાસ્યુટિકલના નામે રીફાયરના નામે એક કામવર્ધક કેપ્સ્યુલ બનાવતા હતા, જેની અંદર હર્બલ ઇન્ડિયન લેબલ ઉપર લખતા હતા, પણ એની જાણ બાદ તેની અંદર સિડાલ્ફિન સાઇટ્રેટ નામનો પાવડર જે એલોપેથિક દવા છે તે ઉમેરતા હતા અને આ દવા SGIV ઉપર આવેલી જોઇનહબ કંપનીને વેચતા હતા અને જોઇનહબ કંપની આ દવાને એક્સપોર્ટ કરતી હતી। અમારી ટીમે જોઇનહબનું ગોડાઉન ચાંગોદર, SGIVની ઓફિસ અને કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સમાં દરોડા પાડીને લગભગ 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।